મિત્રો, મારી સદા ઉદ્યમી પત્ની સુશીલા શરબત બનાવવામાં પડી છે. થોડા દિવસ પહેલાં એને રસ્તામાંથી ચોપડી જડી શરબત બનાવવાની ઘરગથ્થુ રીતો. બસ ત્યારથી એણે ઘરે બેસીને હેન્ડમેડ શરબત બનાવવાનો ઉદ્યમ શરૂ કર્યો છે. એ મને કહે છે કે હું ઘરે શરબત બનાવીશ, પછી આગળ વધીને ઠેર ઠેર શરબતની દુકાનો ખોલીશ અને જોત જોતામાં લખપતિ બની જઈશ. સાહેબ, આ ઘરના બારણા પરથી મારા નામનું બોર્ડ કાઢી નાખ્યું છે ને નવું પાટિયું માર્યું છે, સુશીલાબેન શરબતવાળા. અને એનું જોઈને અમારી સોસાયટીની બીજી નવરીઓ પણ ઉશ્કેરાય છે. અરે ઠેર ઠેર પાટિયા લાગી ગયા છે. હર્ષાબેન હાંડવાવાળા, ભાવનાબેન ભેળવાળા, બિનિતાબેન બટાટા વડાવાળા. અને બિનિતાએ સાલીએ તો નીચે પોસ્ટર પણ ચોંટાડ્યું છે, બડે અચ્છે લગતે હૈ. અને આ જોઈને સુશીલા ઉશ્કેરાઈ છે. મને કહે છે હું સિરિયલ બનાવીશ, પિયા કો પિલાએ શરબત વાલી. સાહેબ, સમજાતું નથી આ બધું ક્યાં જઈને અટકશે. અરે રોજ નવા નવા અખતરા ઘરમાં થાય છે. 2 દિવસ પહેલાં હમણાં સુશલીએ ખસનું શરબત બનાવ્યું ને બધાને કે જરા ચાખી જુઓ, ચાખી જુઓ. દાદા કે હું નહીં પીવું, આ ખસનું શરબત પીવાથી મને ખસ થઈ જશે, મારે ખણી ખણીને જીવ નથી દેવો. મેં કહું દાદાજી ભાઈ પી લો ને તો હું મરીશ આમાં. હવે આજે લસણનું શરબત બનાવવા બેઠી છે અને ડાયટ શરબતના તો 200 બાટલા રેડી કરીને રાખ્યા. હજી સુધી એક પણ બાટલો વેચાયો નથી. પણ સુશીલાનું માનવું છે કે એકવાર ગામમાં હવા ફેલાઈ જશે ને પછી લાઈન લાગશે. અને મારા બાપુજીનું માનવું છે કે શરબત પીધા પછી પૈસા પાછા માગવા માટે લાઈન લાગશે. સાહેબ, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું સુશલી હિટ થઈ જાય ને તો હું કારણ વગર 2-3 લાખમાં ફિટ થઈ જઈશ. મિત્રો, દુનિયામાં લોકો બાપ દાદાના નામે ચરી ખાય એ તો બહુ જાણીતી વાત છે, પણ મારા ઘરમાં રિવર્સ છે. મારો બાપો ને મારો દાદો મારા નામે ચરી ખાય છે. બોલો, હું જેટલી ઝડપથી આબરૂ ભેગી કરું છું એનાથી બમણી ઝડપે બંને ડોસલાઓ મારી આબરૂને ફૂંકી મારે છે. મારા બાપાએ નવો ઉદ્યમ ચાલુ કર્યો છે. બપોરે 4 થી 6 ની વચ્ચે ઘરમાં ક્લાસ ચલાવે છે. કવિતાનો રસાસ્વાદ, પોએટ્રી એપ્રિસિએશન. બહેનોને મળીને કવિતાઓ ગાય છે. અને મારા દાદા એક ડગલું આગળ છે. એ બોખલી ડોસીઓને ભેગી કરીને અંતાક્ષરી રમે છે અને પછી બધી ડોસલીઓને પાણીપુરી ખાવા લઈ જાય છે. અરે સાલું, શું ખાનદાન મળ્યું છે. આ તમારી સામે ફરિયાદ કરતા મને લાજ આવે છે. અને બીજી સ્પેશિયાલિટી તમને કહું, અમારા ખાનદાનમાં બધા વિધુર. મારા દાદાએ તો મને ત્યાં સુધી કહી દીધું, ગિરીશિયા, આપણા કુટુંબમાં કોઈને બૈરા ફળતા નથી. ને મને ધ્રાસકો પડ્યો, કારણ કે ગઈકાલ રાતની જ વાત છે. આ સુશીલાને ગેસ થયો હતો. એને કંઈક અંધારામાં ઓડકાર ખાધા, ઊભી થઈ અને કંઈક મુઠ્ઠો ભરીને દવા ફાંકી ગઈ ને પછી ઉલટીઓ ચાલુ કરી. હું સફાળો બેઠો થયો, લાઈટ ચાલુ કરીને જોઉં તો શું, સુશીલા ઉંદર માળવાની ગોળીઓ ગળી ગઈ છે. હવે તો ભગવાન જાણે શું થશે. મારી ચિંતા તમે સમજી શકો છો ને. આજે ઉંદર ઘરમાં આવે તો મારે કરવું શું?